કેવી ગરમી થાય હે આ કુદરતની પણ કલા કેવી છે અત્યારે ઉનાળો ચાલુ નથી તોય વરસાદ આવે છે અને વરસાદ ચાલુ હોય ત્યારે ગરમી થાય આમાં શું કરવું બે ત્રણ વાતાવરણ ભેગા થઈ ગયા યાર પાકની તો આખી દેવાઈ ગઈ છે આખી કંઈક તો કરવું જોઈએ હવે બાકી આમાં નહીં ભેગું થાય ભાઈ આમાં ખીચડીના પણ કાઢવા જોઈએ દાળ ભાતના પણ કાઢવા જોઈએ કંઈક તો કરવું જોઈએ ભાઈ હે કુદરત આવું હું કામ કરો આખો પાક એટલી મહેનત કરી હતી ને બધું વયું ગયું કંઈક કરવું જોઈએ હવે ખાવા પીવાનું કરવું જોઈએ કંઈક કરવું જોઈએ પાકનો સિક્કો મળતો નથી બહુ કર્યું પાકના સિક્કાએ તો કરશનભાઈ શું કરો છો આ બધું તમે? આવો આવો છગનભાઈ આમાં શું કેવું યાર એક તો કરકાઈ છે હાવ મંદી એવડી છે પાકનો સિક્કો ખોવાઈ ગયો એમાં મારો તો ઓહો હો શાંતિ છે માં મરી ગયા કા તો હવે આ બધી આ પતારી ખાંડી ને પાંચ નો સિક્કા ગોતવા પડે યાર શું કરવું હવે શું છે તમે પણ શું કરો તમે? આવી જાવ યાર આવી જાવ વાત તો કરીએ કઈક તો તમારે પા ઢીલો ખોલો ને ઈ સાવધાન રહે સતર્ક રહે એના જેવું છે ઓહો તમે ક્યાંક ભરતા ને હોસ્પિટલ ના બિલ મારી નાખે ના ભાઈ ના આ બધું સાવધાન રહે સતર્ક રહે એના જેવું છે ભાઈ આમાં પૈસા જોઈને માણસો અત્યારના કરશનભાઈ નિરાતે ઓ નિરાતે છગનભાઈ આમાં શું કેવું કરશનભાઈ સરકારીમાં જગ્યા નથી કેમ તમે દેરા કેમ ફેંકવા પડે આ બધાય આ લોનું વાળા વધી જાય હાકર હતોડી મારી નાખવી પડે છે લોનું વાળા રોજના એટલા ફોન આવે ને હાવ થાકી જવાય છે શું કરવું હલો ભાઈ છાયા બેન વાતો કરીએ હા યાર અત્યારે તો મંદી એવી છે ને તડકા તો જો મારી નાખે એવા તડકા પણ આમાં વરસાદ પડે એટલે બધું વયું ગયું આપણું સાચી વાત છે ધંધામાં કાંઈ નથી દુકાન વેચવાના વારા આવી ગયા તમે જોવો તો ખરા ઓહો એવો વારો આવી ગયો તમારો અરે નહીં શાંતિ નથી કાંઈ એમ નથી હા બેવો તમે અહીંયા જોવા પેલામાં એને દુકાનના કાકરિયા હાલે ને ફરવું ઓહો મન તો લાગ્યું કે તમે પૈસા લઈને ફરતા હશો તમે ધંધો લઈને બેઠા એટલે પૈસા લઈને હવે આમાં ઓછા દામમાં દુકાન વેચવા કાઢી નાખી આપણે માલ સહિત ઓહો આ મારે હમણાં જમીનનું જો ને પાક નાથી આમાં વરસાદ આવે ઉનાળામાં વરસાદ પડ્યો કેવડી મહેનત કરી હતી ને બધું પાણીમાં વયું ગયું મારું તો ખીચડી ના નથી થતા અત્યારના 5 રૂપિયા જોવું ને તમે ગોતવા પડે હપ્તે લઈને ખાવાનું કરવું પડે અટાણે તો શું કરીએ પણ આ મંદીનો માહોલ જ એવો છે એમાં શું કરીએ કઈક કરો ને કઈક નવો ધંધો બંધો ગોતો કઈક એવું કઈક કરો ને કે પૈસા વાળા બની જાય કઈક કરો ને અરે ઓલો ગગનલાલ નથી ગગનલાલ હા ગગન્યો હા ગગન્યો યાર એનું કોઈ નામ થઈ ગયો શેઠ બની ગયો શેઠ અટાણે તો ઓહો એક બે દી હમણાં ચા પીવા ગયો તો ત્યાં સાંભળ્યું હતું એનું નામ મેં હૈસા કોક ગગન્યો આપણો ગગન્યો હતો આપણો જ ગગન્યો અરે શેર બજારમાં કોઈ કમાવે અત્યારે ઓહો તમે વાત જ ના પૂછો બધું એટલું કમાવે છે કે આમ અઢળક પૈસો આમ તો એની સલાહ લેવી જોઈએ હવે કઈક તો કરવું જોઈએ ને આમાં આવી રીતના તો હાવ હાલશે જ નહીં ભાઈ હવે કઈક કરવું જોઈએ ભાઈ તો પેલા આપડી વ્યવહાર હતો ને અત્યારે ગગને ચેક પહોંચી ગયો આપણો ગગનિયો હવે ગગનિયાના તારા દેખાડવા જ પડશે હવે કઈક કરવું જોઈએ હવે એને લેવો જ જોઈએ આ ટીમ હાલો જઈએ આપણે જઈએ હાલો ગરમી તો જો કઈક કરવું જોઈએ હવે આપણે અરે દિવસે ને દિવસે વધતી જાય હો ગરમી છગનભાઈ ઓહો મનસુખભાઈ આ બધું શું હે બસ જો શાંતિ તમને કેમ છે? અરે મજામાં પા તમારી પાસે ફેરવા સાયકલ નહોતી આ ગાડી સોનાનો ચેન અરે આ તો કાઈ નથી મારી બાયડી ભાઈ અવરા ચેનો છે હજી ઓહો આ બધી કોની દયા છે ગગનભાઈ ની ગગનની આપણે વાત તો થઈ એની માસીના ગગનની તો બહુ કર્યો પણ એનું બાનું આલી ગયું માર્કેટ માં કઈ રીતે અરે મને એક ચણાની દાળનો શેર લેવાનું કીધું તું અત્યારે લઈ લીધો ટોપ ના પેટ નો હાલે છે અત્યારે હવે કઈક કરવું જોઈએ બાકી અત્યારે જવું જ નહીં તાની આગળ ખીચડીનો સાયકલ માંથી ગાડી આવી ગઈ તો યાર તમે તમારી દુકાન વેચવાની છે મેં સાંભળ્યું હા હવે ઓછા ભાવમાં વેચવી પડે એમ અટાણે તમારે લેવી છે હા ઘરાક છે આપડી માં દુનિયાના ગગનભાઈ ને કેવો ને તો ઈ જ વેચાવી દે એવું છે તો અમે તમે એકવાર જાઓ એટલે તમે શું કેવાય બધી થઈ જાય ને હવ ઓહો અમારે એની પાસે જ જવું અમે અત્યારે વાતચીત કરવી ગગન હા તો તમે એકવાર હે ને ગગનભાઈ પાસે મળી આવો ને પછી જો તમારું હાલો ગગન ની આગળ જાય હાલો ભાઈ પછી મળીએ ભાઈ પછી અમે મળશું હો ભાઈ પછી મળશું મનસુખભાઈ ગગનિયાને પકડવો જ જોઈએ હો ભાઈ ગગનિયાએ બહુ મોટું ઊભું કરી લીધું હો કરશનભાઈ હાલો તો હાલો અવતાર્યો કરશનભાઈ અવતાર્યો ઓહો આમ શું લે મેં તો પહેલી વખત જોયું હે ગગનિયાનું હે અવતાર્યો હાલો સ્પ્રિંગ વાળું હે ઈ જેવું હોય એવું હા ધ્યાન રાખવું પડે ભાઈ આમાં તેની વસ્તુ
આમ કઈ લાગતો નથી ખાસો તો ખરી પણ હાવ બાવા થઈ ગયા. બાવા થઈ ગયા હે. આવ છગન આવ. આવો આવો શું છે એક તું જ આ ખુશ- બાજુ ભટકાણો? એક જ ખુરશી રાખી આમાં ગગનભાઈ તો તમે એક જ નામે હોય. ભૂલી ગયા યાર. આ કરશનભાઈ હું છગનભાઈ. ઓહો તમે ભાઈ જાજા પૈસા ટાઈમે હાથમાં મહિલા આવે ને ને. યાર. મને પૈસા તમે હાથમાં જાજા આવે ટાઈમે તો મહિલા ને એટલે ભૂલાઈ જાય યાર. નાના નાના હતા ત્યારે આપણે ભેગા રમતા યાર. શું હાલે તમે આ બાજુ ભૂલા પડ્યા? કઈ હોય અરે જિંદગીમાંથી ભૂલા પડી જાય કા ગગનભાઈ. એવું બધું શું થઈ ગયું? અરે દુકાન વેચવા ગાડી હે. કા લોનું એટલી આવે છે કે વાત પૂછો માં તમે. તો એટલા બધી પૈસામાં ખેંચાઈ ગયા તમે? મંદી જેવી છે ગામમાં કઈ ધંધો જ નથી ક્યાંય ની આગળ. આ હવે. કરશનભાઈ નો પાક બગડી ગયો ઓહો તો ખાવાની ખીચડી નથી. પૂછોમાં 5 નો સિક્કો ગોતતો તો પૂછો આને હા કરમ ની પીડા આયા ભાઈ. અહીંયા તમે ખોટા ટાઈમ આવી ગયા. ઓહો હાલો ભાઈ આજે તમારા જેવું લેવા જેવું કઈ છે નહીં. ઓછા ઇન્વેસ્ટ કરશો તો મળશે નહીં યાર આજે કઈ. આજે તમે રહેવા જઈએ એવું લાગશે તો કાલે ભાવ તમને. હાલો ને ભલે ભલે એ હા. ટીવી વાળી ઘડિયાળ. શાંતિ રાખો તમે ખોટા ટાઈમે એક તો આવી ગયા યાર. મારે અત્યારે કમાવાનો ધંધો હોય. અમારું કઈક કરી દો ને અમે બહુ ઓલામાં છીએ કઈક કરી દો ને ખાવાના 5 મિનિટ કમાઓ. બોલો બોલો શું હતું? કંઈક તમે કરી જો ને ઘરમાં કંઈક જોઈ ખીચડી લ્યો. કાંઈ નથી. એમ થોડું થાય યાર. તમે હવે બહુ મોડા પડ્યા યાર. કઈક કરી દે ને ક્યાંક એકાદો ટ્રેડ બેડ લઈ ગયો ને કે અમે પૈસા વાળા બની જાય કઈક કરી દો ને પૈસા હે કે નહીં તમારી એ પાસે? થઈ જાય એટલું એટલા તો પૈસા નું કઈક કરી લે કઈક તો કરવું જોઈએ ને જમીન કરતા હો. મૂકી જમીન મૂકી દે દેવું. છે જમીન ને. જેવી મૂકી દેવું. 2-3 લાખ નું કરતા હો ને પછી આપણે આમાં કંઈક કરીએ. હાલો ને. પાકું ને હા થઈ જાય હાલો ને લોન લઈ દુકાન લઈએ. દુકાન છે જો મેં. આ દુકાને તમારા ધ્યાનમાં હતો ને જો પછી હું કહું એટલું જ કરવાનું હો. પછી વધારે કરશો તો પૂરું થઈ જાય. હા કાઈ વાંધો નહીં. તમે કયો ઈ જ કરશે વાંધો હા, નહીં ભલે હાલો. તો આવો ક્યારે આવો? કાલે આવે હમણાં થોડીક વાર એવું હોય તો કાલે પણ થોડીક વારમાં આવે અમારે થોડુંક જોડવાનું થઈ જાય ને થોડું વેચવાનું થઈ જાય ને તમારા ધ્યાનમાં કોઈ હે દુકાન વાળો કાગળ તમે લઈ લેવો. હા કાગળ તમે લઈ લ્યો કાગળ લઈ લ્યો તો હાલો હવે તમે કાગળિયા લઈ આવો પછી જોઈ કેટલા આવે દુકાનના. હજી થાય ઈ કઈક કરી દો ને હજી 5 પછી નીકળાય ઈ હવે ઉભા દુકાન કરી છે દ્યો કે નહીં તમારી? હે કે તમારી? હા ભાઈ ની જ છે પણ મારા દોસ્તાર હે ને એટલે જીગરી મારા છોકરાને હાલો દુકાન. આવો વાના વાના થઈ જાય પણ લ્યો આવતા જ દુકાન. થઈ જાય બધું હરખું કરી આવો નાખશે દર્શનભાઈ આવો. હું આવી ગયા. હા અલી ફાઇલ લઈ દે આપણે કરીએ કરશે ટ્રેડ બ્રેડ હારું લઈ દે આપને કઈક કરી દેજો અલી ભાઈ જો ભાઈ તો મને હું પૈસા આપી દઉં કે તમે એને તમારા ભરોસા ઉપર હો. મારું કઈ નહીં પછી. કાઈ વાંધો નહીં હવે કઈક તો હા. કરવું જોઈએ ને અમે રોટલી ના નથી તો કઈક તો થાય ને બાકી હાવ લાવો લઈ જોઈ જાય દઉં કેટલા આવે. જોઈ દેજો હરખા કેટલા આવે છે જમીનના એ તો ભાઈ અમે દોસ્તાર સમજી જાય જો તમારી સામે જ 50,000 આવ્યા ફૂલ પ્રોફિટ. થઈ જાય હો ભાઈ થઈ જાય પ્રોફિટ નું થઈ જાય આપણું થઈ જાય કરશનભાઈ દુકાન. થઈ જાય કઈક તો કરો ને આ ફાટેલા કપડા પહેર્યા હે એના કરતા આલ્યો કાંઈક આમાં સારા 3 છે. પૈસા. 50,000 પછી કાલે રોકડા આપી દે તમને. હા, ચેક લખી દે. કાંઈ વાંધો નહીં હાલો પછી તમને ફોન કરું. હા કઈક ટ્રેડ બ્રેડ હારો આવે ને તો લઈ લેજો ભલે માં ભલે પણ તમારે રિક્સ ઉપર હો ભાઈ. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. હાલો રોમમાં ભાઈ રોમમાં આવે કંઈક બહુ તો જાજી થાય. લાલચ ન રાખતા. હા થઈ જાય હો આના ભગવાન બધાયનો છે વાહ રોમમાં કાંઈ દુકાન. રોમમાં હાલો છગનભાઈ મઠ નો લઈ લ્યો છે. યા ઓ ભાઈ હવે આવડું મોટું આપણે ટીવી નખાવું આમ લાંબુ લાંબુ આમ સિનેમા જેવો દિવાલ ટપી. તો વાંધો નહીં હો ભાઈ બોલ ગગનભાઈનો ફોન આવ્યો. હું આવ્યો ઉપર ઉપર હા ગગનભાઈ મઠનો ભલે હાલો લઈ નાખો હાલો. શું કે છે મઠનો શેર લઈ લેવાનો હોય આપણે હા. ભાઈ નહીં લે કાયો કા 9 લાખો. 9 લાખ દઈ દે જો તો લઈ લે. 2 મિનિટમાં જવાનું ફોન છે આ પ્રોફિટ થઈ ગયો 9 9 ના 36 36. વાહ ભાઈ વાહ ગગનભાઈ તમારું ભલું કરે ભગવાન વાહ ગગનભાઈ ની મેર હો ભાઈ હવે તો આવડા હોનાન છે ને ઓલો બહુ કેતો હતો ને એની ભાઈ 50 ની ઓલા કરી 50 ઓલા બે છે આપણે હા ના વટકી જ દેવાનું થાય હો ગમે યાર ગગનભાઈ ની મહેરબાની હો ભાઈ જય ગગનભાઈ જય ગગનભાઈ જય ભાઈ ગગનભાઈ. હવે વાડિયા નહીં જવું પર આરામ હવે કરજો વાડીએ થોડી વાર. હાલો છગનભાઈ ઘઉંનો શેર લઈ લ્યો હોય એટલે નાખી દો. ગગન કોઈ દી ઉબાડે નહીં તમને.
ભલે ભલે એ પૈસા પૈસા पैसा पैसा क्या करती है पैसे फिर तू मरती है સુગન શેઠનો ફોન. ओहो હા ગગનભાઈ, ઘઉંનો શેર લઈ લઉં, હોય એટલા નાખી દઉં. હાલો નાખી દઉં. શું કીધું બધાય નાખવાનું કહી દીધું બધાય નાખવાના ઘઉંના શેર ઉપર કે હોય એટલા નાખી દો. ગગન ક્યાંય ડૂબાડશે નહીં. ઓહો એના ઉપર આપણે વિશ્વાસ ના નાખી દો જેટલા હોય એટલા આવ્યો ઘઉંનો શેર, જો આવ્યો. લઈ લે 36 લાખ હો. 30 લાખ દઈ દે કરશન. દઈ દે 2 સેકન્ડમાં રિઝલ્ટ નેટ નથી હાલતું કે શું છે ડૂબી ગયા પૈસા આપણા કરશન. ના રિફ્રેશ માર ભાઈ એમ ના જાય ભાઈ પ્રેસ મારા જો આ લાલ થઈ ગઈ જિંદગી આપણે પાછા હતા નહીં. ગગન ડૂબા નહીં કરશન આપણે. શું કરવું એક તો ફાટેલા કપડા પહેરતા હતા હવે એના કરતા શું કરવું જો હે દુકાન વેચી નાખી. મારી બાઈ બનાવી હતી કરશન. મારી બાઈ હું થાય હું કરશું યાર દુબાઈ દીધા લાલચ નથી કરવી આપણે કરશન. ભગવાન બચાવે તો સારું ભાઈ બાકી હવે તો પૂરું જ છે ભાઈ પૂરું હે યાર પૂરું હે હવે તો બાકી યાર નહીં ભેગું થાય આમાં આપણે હાલ જાય ગગન ઘરા એને કીધું તું ભરોસો રાખો ગગન કે ના લે નહીં ડૂબા. ના જાય ઓહો મનસુખભાઈ ક્યાં હો ભાઈ બધાય પૈસા ગયા. ઘઉં પાણીમાં કેટલાના પૈસા રોક્યા હતા તમે આમાં? બંધ કરો ભાગો હાલો જલ્દી કરો. ઓલો ગગનિયો હાલો ની આગળ જાય મારું ગયું યાર. અમારી દુકાન કેમ બધાયનું ચાલે ગયું, અમારું વયું ગયું છે જમીનો અમે ખેતી બધાયનું વાળી ગયું, તમારે બધાયનું મારું ગયું યાર. ઘઉંમાં બધાય ડૂબી ગયા યાર. બધાયનું વયું ગયું ભાઈ બધાયનું વયું ગયું હવે આમાં શું કરવું મને સમજાતું નથી કઈક તો કરો યાર હવે આમાં કાંઈ સમજાતું નથી ભાઈ. આખો દી સપનામાં દુકાન કરે આનું કઈક કરો મને આની દયા આવે થઈ જશે જય. મનસુખભાઈનું બધું હતું એટલું મારું વયું ગયું જો ગયું. બધું વયું ગયું. ગગનભાઈ દુકાન. મેં તો વિચાર્યું હતું કે ફાટેલા કપડામાંથી કઈક આગળ આવશે તો આમાં તો તમે ખોટી લાલચ લેવા ગયા એમાં અમે તમારી હિસાબે કીધું કે તમારા ભરોસે બેઠા હતા અમે તો એટલા બધા ગગનભાઈ, કરશનભાઈ શાંતિ રાખો થઈ બોલો, જશે. દુકાન કે દુકાનનું થઈ જાય શાંતિ રાખો તમે. ગગનભાઈ દુકાન. હવે બધી વાત મૂકો થઈ કોઈ જશે ટેન્શન યાર, લેવા બધાય. હવે આપણે એક કામ કરીએ YouTube ચાલુ કરી દે આપણી ચેનલ ચાલુ એમાં ઊંચા આવી જ જાઓ પાકું હવે આપણે YouTube ચાલુ કરી દે રોજ અલગ અલગ કન્ટેન્ટ ને ભાઈ ફની આ વિડિયોનું તો કહી દ્યો આ વિડિયો મૂકવાનો જ છે આપણે આ એને કહી દ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ બધું ભાઈ કરી બધાય લાઈક શેર અને સબસ્ક્રાઇબ મારજો હો યાર અમે નવું ચાલુ કર્યું ને ધબધબાટીને બબાટી આવા વિડિયો આવ્યા જ રાખશે ને મોજા જ કરવાની હે છગનભાઈ. અને છગનભાઈ. સાંભળો ગગનભાઈ દુકાન.